તો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે। હનુમાન ચાલીસાનું પઠન કરીને વિરોધ નોંધાવ્યો। સત્યાગ્રહ છાવણીમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું। પોલીસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત કરી છે। 27 દિવસથી વ્યાયામ શિક્ષકો પ્રદર્શન કરી રહ્યા છે અને કાયમી ભરતીની માંગ સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આજે છેલ્લા 27 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ। 27 દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે। અમારી જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે। અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને। તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માંગણી સ્વીકારે। તો અમે બધા સાથે અત્યારે ધૂન શરૂ કરશું। રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ મન રે સીતારામ ઈશ્વર श्री राम जय राम श्री राम जय राम તો વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, વ્યાયામ શિક્ષકો પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે। 27 દિવસથી સતત પ્રદર્શન કરી રહ્યા છે। નિકુંજ, કાયમી ભરતી કરવામાં આવે તેમની મુખ્ય માંગ છે। કોન્ટ્રાક્ટ બેઝના આધારે જે વ્યાયામ સહાયકો તરીકે સરકાર જે વ્યાયામ શિક્ષકોની ભરતી કરે છે તેની જગ્યાએ કાયમી ધોરણે ભરતી કરાય તે માંગ સાથે છેલ્લા 27 દિવસથી આ વ્યાયામના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, હડતાલ કરી રહ્યા છે અને આજે તેમનો 27મો દિવસ છે। હનુમાન જયંતિનો પણ આજે દિવસ છે અને તેને લઈને આ તમામ ઉમેદવારો જે છે તેને અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજ્યું। હનુમાન ચાલીસાનો પાઠ કરીને આ તમામ જે ઉમેદવારો છે તેમના તરફથી વિરોધ જે છે તે આવ્યો। અલબત્ત સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ એકઠા થયા હતા અને તે દરમિયાન તેમની પોલીસે હાલ અટકાયત પણ કરી લીધી છે। પરંતુ છેલ્લા 27 દિવસથી અલગ અલગ મુદ્દાના આધારે તેઓ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય તે માટે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર નિકુંજ વિગત આપવા બદલ।